સૌને સાદર પ્રણામ. અનંત ઉપકારી પરમ તારક પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશહ વંદના કરી પુરુષાદાનીય પ્રગટ પ્રભાવી શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં કોટીશહ વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. ધર્મ પ્રેમી આરાધક સર્વ શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ સુપસાય બધા સુખ શાંતમાં હશો. પુણ્યશાળીઓ, આપણે કથાનું યોગના માધ્યમથી શુભ ભાવોમાં જઈ શકાય, ધર્મ ભાવમાં વધુ ને વધુ દ્રઢતાપૂર્વક સ્થિર રહી શકાય, એ માટે આપણે મહાપુરુષો, મહાસતીઓના જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. એટલે ઉત્તમ એવા જીનેશ્વર પરમાત્માના ગુણો અથવા જીનેશ્વર પ્રભુએ જેવા ગુણોને પ્રાપ્ત કર્યા છે અને વળી એમને વ્યાખ્યા અનુસાર જે મહાપુરુષો, મહાસતીઓ ઉત્તમ ગુણોની પ્રાપ્તિ કરી છે એવોનું જીવન ચરિત્ર શ્રવણ કરતા તેઓના એ જીવનમાંથી કંઈક ઉપદેશ ગ્રહણ કરતા આપણા જીવનમાં પણ, આપણા આત્મામાં પણ એમના જેવા શુભ ભાવો કે એમને જીવનમાં પ્રાપ્ત કરેલા ગુણોની પ્રાપ્તિ કરી શકાય છે. એટલે જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ એવું કહ્યું છે. આપણે ખૂબ સરસ મજાની કથાઓ શ્રવણ કરી, જેમાં છેલ્લે શિવાદેવીની કથા આપણે સાંભળી. આજે આપણે જયંતી સુલસા જયંતીની કથા સાંભળી. તો જયંતી મહાસતી કોણ છે એ આપણે સાંભળ્યું. આપણે બરહેસર સૂત્રમાં સુલસા ચંદન બાલા મનોરમા મયન રેહા દમયંતી નમયા સુંદરી સિયા નંદા બદ્દા સુભદ્દાય રાઈ મયી ઋષિદત્તા પૌમા વઈ અંજના શ્રીદેવી જીઠ્ઠ સુજીઠ્ઠ મિગાવઈ પભાવઈ ચિલ્લણા દેવી. પછી બંબી સુંદરી રૂપિણી રેવઈ કુંતી શિવા અને પછી જયંતી. તો આ જયંતીની કથા આપણે જયંતી મહાસતીજીની આપણે કથા સાંભળીશું. આ કથાઓની અંદર આપણને એક તો સચોટ મળે જ છે કે જે જીવે પૂર્વમાં જેવું કર્મ કર્યું છે એ કર્મનું ફળ એને ભોગવીએ છૂટકો. વળી જે પણ જીવો વર્તમાનમાં કર્મ કરે છે તો એને ભવિષ્યમાં એ કર્મના ફળ ભોગવવાના છે. ક્યાંક પૂર્વની અંદર બંધાયેલા કર્મના ફળને ભોગવતા, દુઃખ પીડા વેદના સહન કરતા, ક્ષમતા ભાવપૂર્વક સહન કરતા જ્યારે જ્ઞાની પુરુષોનો ભેટો થયો ત્યારે એઓની પાસે છે એઓએ એ દુઃખ આવ્યા પાછળનું કારણ પૂછે અને ત્યારે સાંભળે કે પૂર્વ ભવની અંદર બાંધેલું કર્મ અને પોતાને જ બાંધેલું કર્મ જ્યારે વાત યાદ ખ્યાલ આવે એટલે સહજ કે ભાઈ મેં બાંધેલું કર્મ છે, મારે ક્ષમતા ભાવથી સહન કરવાનું છે. કારણ કે આ આર્ત રૌદ્ર ધ્યાન ધ્યાતા માત્ર ને માત્ર દુઃખને ન તરવાનું કારણ બને છે અને અશુભ કર્મનો અનુબંધ થાય છે. એના કરતા ક્ષમતા ભાવથી, સમભાવથી સહન કરી એ કર્મની પીડાને દૂર કરી દઈએ. તો એમ કંઈક વર્તમાનની અંદર જે જીવો કંઈક એ સમયની અંદર એવા કર્મ બાંધ્યા છે, પાપ કર્મ બાંધ્યા છે અથવા પુણ્ય કર્મ બાંધ્યા છે, તો ભવિષ્યમાં એ ઉત્તમ ફળને પામનારા, સારા કર્મ, સારા કાર્યનું ફળ, ઉત્તમ કાર્ય કરતા એને જે કર્મ અનુબંધ થયો હશે તો એનું ઉત્તમ ફળને પ્રાપ્ત કરે. અને વળી જે અશુભ અને માઠા કર્મ બંધ બાંધી લીધા છે, માઠા કર્મ બાંધ્યા છે, તો એ ભવિષ્યની અંદર દુઃખ પામશે એમ કહીને
એ કેવી કઈ ગતિઓની અંદર ગયા એની પણ વાતો આપણે સાંભળીએ છીએ. આપણને પ્રશ્ન પણ થાય, કોઈ એવા બે વ્યક્તિનું નામ તમે બોલજો કે જે પૂર્વની અંદર કર્મ બાંધ્યું હોય અને એને વર્તમાન સમયની અંદર કર્મ ભોગવવાનું થયું, ઉદયમાં આવ્યું, અને ત્યાર પછી એને એ પ્રભુ પાસે જાણ્યું કે જ્ઞાની પાસે જાણીને પછી તરત સંયમ અંગીકાર કર્યું. એવું કોઈ વ્યક્તિ, એવું કોઈ મહાપુરુષ કે મહાસત્યનું નામ કોઈને ખ્યાલ છે? આપણે આટલી સુધીની અંદર કથાઓ ઘણી સાંભળી છે, એમાં કોઈ નામ યાદ આવે છે? આમ તો ઘણી બધી છે, પણ એકાદ રિસન્ટલી આપણે નજીકમાં સાંભળી હોય. કે ભૂતકાળમાં એટલે પાસ્ટમાં બાંધેલું કર્મ એને ઉદયમાં આવતા એને વેદના કે વિયોગ કે દુઃખ સહન કરવું પડ્યું. અને કોઈ એવું એક એક્ઝામ્પલ આપો કે છેક અને એને કર્મ બાંધ્યું, હજી ઉદયમાં નથી આવ્યું, પરંતુ ભવિષ્યની અંદર ઉત્તમમાં ઉત્તમ એ કર્મનું ફળ આવશે. હવે કોઈ બે વ્યક્તિના નામ બોલો. હા, માઇક અનમ્યુટ કરી શકશો કે આપણે પ્રશ્ન છે અત્યારે થોડીક રમત કરીએ છીએ આપણે, જેથી આપણને ખ્યાલ આવે. એના માટે કરાવું છું, જેમ se કહેવાય કે એ સારાંશ આપણે માત્ર સ્વાધ્યાય પૂરતું જ નહીં, પરંતુ એ આપણા જીવનની અંદર એનું વલોવન રહેતું રહે. હા, એનું ચિંતન કરવાનું હોય. કોઈ કહે છે બે વ્યક્તિઓ, બે જીવો ગમે તે, કે ભવિષ્યની કોઈ ભૂતકાળની અંદર એવું કર્મ બાંધ્યું છે અને દુઃખ સહન કર્યું, અને કોઈ એવું કહે છે ને સુકૃત્ય એવું કાર્ય કર્યું કે ભવિષ્યની અંદર ફળ મળશે એવું. કોઈ કહેશે એલો માઇક અનમ્યુટ કરી દેજો, માઇક અનમ્યુટ કરી નાખો. ઓકે, કોઈ પણ, ઓકે કોઈ સીતા પણ એવું. સીતાજી સીતા હા, સીતાજી શું? એમણે દુઃખ ભોગવ્યું ને, હા, આટલા જન્મનું કરેલું કર્મ. હા, પૂર્વના ભવની અંદર એમને સરસ્વતીનો ભાવ, બરાબર ને? એ ભવની અંદર એને કર્મ બાંધ્યું હતું. શું કર્મ બાંધ્યું? શું પાપ કર્મ કર્યું હતું? ગુરુ ભગવંતને કંઈક કર્યું તું, મને યાદ નથી આવતું. બરાબર છે લતાબેન, વેરી ગુડ. સાધુ ભગવંતને આ કેવા છે તો કે સારા ચરિત્ર વાળા નથી, સારા ચરિત્ર વાળા નથી. આ તો કેવા છે તો રાત્રિના તો ખાય છે, દિવસે તપ ધર્મ તપ વગેરે દેખાય કરે છે. બીજું દ્રૌપદી કડવી તુંબડી ઓરાવી હતી. દ્રૌપદી કડવી તુંબડી ઓરાવી હતી આગલા ભાવમાં. દ્રૌપદીએ કડવી તુંબડી વરાવી હતી. ઓકે, એના ફળ સ્વરૂપે બીજા કોઈને કઈ યાદ આવે છે? કઈ કારણસર એ દ્રૌપદીને પૂર્વ ભવની અંદર લગ્ન થયા, પરંતુ એ પોતે સંસારિક જીવને, સાંસારિક સુખને પામી ન શકી, અને ત્યાર પછી એ પોતે દીક્ષા તો લીધી, બરાબર, વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી એકાંતે કોઈ ઉદ્યાનની અંદર, એકાંતમાં કોઈ ઉદ્યાનની અંદર એ પોતે ધ્યાનસ્થ અવસ્થામાં છે. સંધ્યાનો સમય, અને તે વખતે ત્યાં ગણિકા સહિત 5 પુરુષો આવ્યા, 5 પુરુષો ગણિકા સહિત, અને ત્યાં એ 5 પુરુષોથી ગણિકા સેવાતી. એ જોઈને મનમાં વિચાર કર્યો, એટલે નિયાણું બાંધ્યું કે શું, કે આ સંયમનો કે આ તપ જે છે હું કરું છું, આના પ્રભાવથી શું કરજો, તો કે મને ભવિષ્યમાં હું પણ 5 પુરુષોથી સેવાવું. એવું ત્યાં નિયાણું બાંધ્યું, અને ત્યાંથી ત્રીજા ભવની અંદર દ્રૌપદી થઈ અને 5 પાંડવો સાથે એના લગ્ન થયા. યસ, એ તે વખતે બાંધેલું કર્મ.
એના સિવાય બીજું કોઈ? હમ બીજું કોઈ? આપણે રૂકમિણીની કથા પણ સાંભળી હતી, ખ્યાલ છે કોઈ? હલો. રૂકમિણીની કથા આપણે સાંભળી હતી. હા, શું કર્યું હતું રૂકમિણીએ તો પૂર્વ ભાવમાં? પેલા ઈંડા હા, રંગ ઈંડા ઉપર રંગ કરી. પૂર્વ ભવની અંદર કંઈક પોતાના પતિ સાથે જંગલની અંદર વનમાં રમવા માટે ફરવા માટે ગયા હશે, અને ત્યાં રમત રમતમાં એને પોતે ત્યાં મોરનીના ઈંડા, ઢેલના ઈંડા ત્યાં હતા ને હાથમાં લઈને, ઓ કેટલા રૂપાળા સરસ દેખાય, અને કલ્પનાઓ પણ કરે છે. હાથમાં લીધા પછી નવી નવી કલ્પનાઓ, કેવી કેવી કલ્પનાઓ થાય ખબર ના પડે. હમ કેવી કેવી કલ્પનાઓ કરતા હોય ખબર ના પડે, બરાબર ને? એટલે શું કહેવાય, મોરનીના ઈંડા એટલે જુએ શું કર કે એમાં મોરના બચ્ચા કેવા હશે, રૂપાળા હશે, કેવા એ થશે હશે, વગેરે અનેક કલ્પનાઓ. હમ તો એવી રીતે હાથમાં લઈને એને રમાડ્યા, મતલબ શું કહેવાય, ભાલ કર્યો, અને ત્યાર પછી પાછા ઈંડા મૂકી દીધા. હવે તે વખતે પેલાના સમયના રાજા રાણીઓ છે કે સુંદર સ્ત્રીઓ, જે સ્ત્રીઓ છે, એ લોકો શું તો કે પોતાના શુભ શુકન માટે કંકુ છે, એવા લાલ ટપકા વગેરે પણ કરે હાથની અંદર, જેમ અત્યારે મહેંદીનો ટ્રેડ ચાલે, મહેંદી કરતા હોય તો એવી રીતે તે વખતે કંકુ, શુભ શુકન, તો કંકુ હાથમાં લગાવ્યો, જેમ 5 ચાંદલા કરે હાથની અંદર કે આંગળીઓની અંદર, તો એ આંગળીઓ વાળા થયેલા. એટલે એ કંકુના લાલ કલરના થઈ ગયા, એટલે ત્યાં મોરની જે છે ઢેલ છે એ પોતાના ઈંડાને ઓળખી શકતી નથી. 16 ઘડી પછી વરસાદ થયો. 16 ઘડી એટલે લગભગ 8 કલાક. 8 કલાક, 6 કલાક, 6 થી 7 કલાક પછી વરસાદ થયો, અને એ વરસાદ પડતા પછી જ્યારે એ કંકુ લાગેલું હતું, એ કુમકુમ ધોવાયું, અને ઈંડા પોતાના જે મૂળ સ્વરૂપમાં આવ્યા, અને ત્યારે મોરણી ધેલ ત્યાં આવી, અને એ ઈંડાને જોઈને એ ઓળખી ગયા, હા બીજા ઈંડા નથી પરંતુ પોતાના જ છે, અને ત્યાર પછી એ ઈંડાને સેવ્યા. 16 ઘડી સુધી એ મોરનીને પોતાના બચ્ચાનો એટલે ઈંડાનો વિયોગ થવો, અને તે વખતે બંધાયેલું કર્મ રૂકમિણીને એ જ્યારે પૂર્વના ભવોની અંદર, કોઈક ભવોની અંદર, પૂર્વનો એટલે આગળનો બીજો ત્રીજો ભવ એવો નથી, કોઈક ભવની અંદર પણ એ કર્મ ઉદયમાં આવતા કૃષ્ણ મહારાજાની પત્ની છે, રાણી છે રૂકમિણી, અને એને પોતાના પુત્ર કોણ તો કે પ્રદ્યુમ્ન, અને એની સાથે જન્મતાની સાથે શું તો કે પોતાના પુત્રનો વિયોગ 16 વર્ષ સુધી થયો. હજી માત્ર તાજું જન્મેલું સંતાન હોય, જ્યારે વાલ વર્ષાવાનું હોય, હા, સ્તનમાંથી દૂધ ઝરતું હોય વાલનું, અને એવા સમયની અંદર પોતાનું સંતાન જ ન હોય, ખ્યાલ છે કે જીવિત છે પરંતુ એના કોળ કેવા હોય, જીવિત છે એ ખ્યાલ છે પણ ક્યાં છે ખબર નથી. એટલે તે વખતનું જે વિયોગનું, જે વિયોગ, એનું દુઃખ, તો એ શેના કારણે તો કે પૂર્વ બહુમાં બાંધેલું કર્મ. હવે ચાલો એ રીતે કોઈ બીજું એવું કોઈ કર્મ તમને યાદ આવે કે પૂર્વ ભવની અંદર બાંધેલું હોય, અને એ ભવની અંદર એને ઉદયમાં આવ્યું? અંજના સતી. અંજના સતી. આમ તો અનેક આપણે કથાઓ સાંભળી છે, બરાબર ને? અનેક કથાઓ સાંભળી છે. અચ્છા, હવે કોઈ એવું એક્ઝામ્પલ આપો જેને એ ભવની અંદર કર્મ બાંધ્યું અને ભવિષ્યમાં ઉદયમાં આવશે. ભવિષ્યમાં ઉદયમાં આવશે એને, એવું કોઈ? એને એ ભવની અંદર જેનો ભવ પ્રચલિત છે, જેમાં આ મહાપુરુષો કે મહાશક્તિઓના એની અંદર આપણે સાંભળ્યું કે એ ભવની અંદર એને બાંધ્યું છે, અને ભવિષ્યની અંદર એને ઉદયમાં આવશે અને સુખ સ્વરૂપ થશે. ઘણા બધા એક્ઝામ્પલ છે, એમાંથી એક બે. હમ
બોલો, રેવતી શ્રાવિકાના જીવનમાં શું હતું? રેવતી શ્રાવિકાના જીવનમાં એમને શું કર્મ બાંધ્યું અથવા શું કર્યું? પ્રભુ મહાવીર સ્વામીને જ્યારે અતિસાર તેજોલેશિયાથી જ્યારે પ્રભુને વેદના હતી, તો એ તેજોલેશિયાથી હવે એ વેદનાને દૂર કરવા માટે પ્રભુએ આમ તો શું કે અન્ય સાધુઓના આગ્રહથી પ્રભુએ પણ પછી એ ઝાડા જે થતા હતા તો એને દૂર કરવા માટે કયો તો કે બીજોરા પાક. કયો? બીજોરા પાક. બરાબર ને? ઔષધિ રૂપે બીજોરા પાક. બીજોરા પાક નહીં, પણ કોળા પાક. કયો? કોળા પાક. કોળા પાક. કોળા પાક. ઓકે. કેમ કે સુરસા શ્રાવિકા એ તો પ્રભુ એના માટે એમના માટે બનાવેલું હતું, પરંતુ ત્યાં ન લાવતા શું કરજો તો કે રેવતી પાસે જે કોળા પાક બનાવ્યો છે એમના માટે, તો એ ચાલશે. જ્યારે એમને સાધુ ત્યાં જઈને ધર્મલાભ આપે, રેવતી શ્રાવિકાના ઘરે જઈ સાધુ ધર્મલાભ આપે, અને ત્યારે રેવતી શ્રાવિકાએ ગોચરી માટે બીજું વસ્તુ લાવી જ, પરંતુ ત્યારે એમને કીધું કે શું તો કે તમે જે કોળા પાક બનાવ્યો છે એ કોળા પાકનો પ્રભુને ખપ છે. જ્યારે ખ્યાલ આવ્યો કે શું કે પ્રભુએ સ્વયં કીધું છે કે કોળા પાક જે બનાવ્યો છે એ ખ્યાલ આવ્યો કે શું તો કે તમે તમારા સાધુ ભગવંતે ત્યાં કીધું છે કે તમે તમારા માટે જે શું કહેવાય તમને જે રોગ છે એ રોગને દૂર કરવા માટે આ તમે વસ્તુ બનાવી છે, પ્રભુને પણ એ વસ્તુની જ ખપ છે. અને ત્યારે રેવતી શ્રાવિકાના જે ભાવો, જે ઉત્કૃષ્ટ ભાવો, મારા પ્રભુએ શું કહેવાય મારા પ્રભુના ઔષધ માટે જશે, અને પ્રભુએ કીધું છે જે એના ઉત્કૃષ્ટ ભાવો, હૃદયના અને આત્માના હૃદયના ઉછળતા ભાવો અને આત્માના ઉચ્ચ પરિણામો, આ બે સંજોગ એવો થયો ઉત્તમ ભક્તિ વડે અને તીર્થંકર પરમાત્માને સ્વયંને, કે આ ઔષધ કોને તો કે પ્રભુની ભક્તિની અંદર કે મારું જીવન ધન્ય થઈ ગયું. મારું જીવન ધન્ય થઈ ગયું. કેમ તો કે પ્રભુ સ્વયં કીધું છે ને પ્રભુની વેદના દૂર કરવામાં મને લાવો મળ્યો છે ઉત્તમ ભાવો. અને પ્રભુ પાસેથી પ્રભુ માટે ગોચરી વહોરાવી, અને તે વખતે ઉત્કૃષ્ટ ભાવે જે ઉચ્ચ પરિણામ તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. કયું? તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું. એટલે આ રેવતી શ્રાવિકા એક ક્ષણિક વારના ગોચરી વહોરાવતા કેટલી વાર લાગે? પ્રભુ તો શું કહેવાય સાધુ ભગવાન માત્ર પાતરું ધરે અને એમાં માત્ર કોરા પગ વરાવતા, જેમ ખીર વરાવીએ અને કેટલી વાર લાગે? એટલી વારની અંદર ઉચ્ચ પરિણામની અંદર અને ઉછળતા ભાવે અને એની મનોમન યશોગાથા ગુણગાન કરવા લાગી. ધન્ય છે મારું જીવન, ધન્ય છે મારું જીવન. આમ કરતા એને જે ઉત્તમ ભાવો, ઉત્કૃષ્ટ ભાવોથી જે ને ગોચરી વહોરાવી, તે વખતે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને આવતી 24ની અંદર 17માં સમાધિ નામના તીર્થંકર પરમાત્મા થશે. સમાધિ નામના તીર્થંકર થશે. અને તમે વિચાર તો કરે કે પૂજ્યની પૂજા કરતા થકા પૂજ્ય પોતે થવે, પૂજ્યતાની પૂજા કરતા પૂજ્ય પોતે થાવે. જેમ આપણે શું કીધું પેલા, જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. એટલે ગુણીજનોના ગુણગાન કરતા એમના જેવા ગુણો આપણા જીવનમાં પણ આવે. એમ પૂજ્ય એટલે જે પૂજનીય છે, ઉપકારી છે, મહાપુરુષો છે, તો એવોની પૂજા કરતા, એવોની ભક્તિ કરતા પોતાનું જીવન પણ પૂજ્ય બની જાય. કારણ કે આપણને પૂજ્ય કોણ બનાવે છે તો કે એના ગુણો, એની ગુણની પૂજા એ આપણા જીવનની અંદર પણ આવે અને પૂજ્યતાને પમાડે છે. એટલે રેવતી શ્રાવિકા પણ શું તો કે 17માં સમાધિ નામના તીર્થંકર થશે. એનું ફળ એટલે તે વખતે તીર્થંકર નામ કર્મ બાંધ્યું, ગોચરી વરાવતા તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને ભવિષ્યમાં હવે શું તો કે આવતી 24ની અંદર તો કે સમાધિ નામના તીર્થંકર થશે.
તો જુઓ આ સાક્ષાત આપણને આ સાક્ષાત સ્વરૂપે આપણને આ બધી વાતો આ વસ્તુ જાણવા મળે પ્રમાણ સહિત. એટલે જે જીવ જેવું કર્મ બાંધે છે, જેવું કાર્ય કરે છે, એવું એને અચૂક એનું ફળ મળે છે. શુભ કર્મનું ફળ સુખ અને અશુભ કર્મ પાપ કર્મનું ફળ અંતે દુઃખ ભોગવવું પડે છે. એટલે એક સંસ્કૃતમાં વાક્ય કહેવામાં આવ્યું છે, શું? ધર્મસ્ય ફલમ ઈચ્છતિ માનવઃ, ધર્મસ્ય ફલમ ઈચ્છતિ, નેચ્છતિ, ધર્મસ્ય ફલમ ઈચ્છતિ માનવઃ નેચ્છતિ ધર્મ, નેચ્છતિ ધર્મ. એટલે તો કે ધર્મના ફળને ઈચ્છે છે. ધર્મનું ફળ શું? તો કે સુખ. તો કે સુખને ઈચ્છે છે. તો સુખ શેનું ફળ છે? તો કે ધર્મનું. પરંતુ જે સુખને ઈચ્છે છે, પરંતુ જેનાથી સુખ મળે છે એવો ધર્મ એને ઈચ્છતા નથી. બોલો, આપણે સુખ જોઈએ છે કે સુખ જેનાથી મળે છે એવું જોઈએ? આપણને સુખ જોઈએ કે સુખ જેનાથી મળે એવું જોઈએ? સિમ્પલ વસ્તુ કહીએ, બોલો. તમને એમ કે એક બાજુ તમને શું કે કપડા આપી દે, બરાબર? એક બાજુ કે તમને આ કપડા છે, આ લઈ જાઓ એમ કહી દે, અને શું કહેવાય એના શું કહેવાય ઉત્તમ જાતના કપડા આપી દે, અને એના સિવાય બીજું એમ કે શું તો કે આ ક્રેડિટ કાર્ડ તમને આપી દે, પૈસા રોકડ આપી દે. બોલો, તમે બેમાંથી શું પસંદ કરશો? ડાયરેક્ટ કપડા નહીં કે પછી પૈસાને શું કરશો? બેમાંથી ચૂઝ કરવું હોય તો શું કરવું? ચૂઝ કરવું હોય તો શું કરો? પૈસા કે કપડું? હેલો, મારો અવાજ આવે છે ને બધાને? પૈસા હેલો, અવાજ આવે છે કે ખાલી હું એકલો બોલી રાખું છું? એવું તો નથી ને? પૈસા 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 નહીં રે, સોરી, મતલબ મારો અવાજ તમને સંભળાય છે એમ તો. સિમ્પલ વસ્તુ છે કે પૈસાને આપણે ગ્રહણ કરી લઈશું, બરાબર ને? કારણ તો કે પોતાની ઈચ્છા અનુસાર જે પણ જોઈએ એવું લઈ શકશું. કેમ કે કપડું કોઈ આપે તો કદાચ જે એની પસંદનું આપે, આપણને ગમે ને ગમે એવું બને ને, હા બરાબર? તો એવી રીતે શું ધર્મથી જે સુખ શેનાથી મળે છે? ધર્મથી. તો ધર્મ આપણે જેવો કરીશું એવા પ્રકારનો આપણને સુખ મળશે. ધર્મ આપણને જેવા ભાવથી જેવો ઉત્કૃષ્ટ કરીશું એવા પ્રકારનું આપણને સુખ મળશે. એટલે ધર્મનું ફળ છે સુખ. એટલે સુખ જેનાથી મળતું હોય તો એ છે ધર્મ, બરાબર? તો આપણે એમ આ મહાપુરુષો અને મહાશક્તિઓના જીવન ચરિત્રમાંથી એ જ આપણને શીખવા મળે કે એઓએ પણ તપ, ત્યાગ, સંયમની આરાધના કરી અંતે શાશ્વત સુખને પણ પામ્યા, દુર્ગતિને દૂર કરી, દુર્ગતિના દુઃખોને દૂર કર્યા, અને અંતે શું કે સ્વર્ગના અને સંસારના સર્વ ઉચ્ચ સુખોને પામી અંતે પરંપરાએ મોક્ષ સુખને પણ પ્રાપ્ત કર્યા. તો આવી કથાઓ આપણે આ કથાઓની અંદર મહાપુરુષોના જીવન ચરિત્રની અંદર આપણે સાંભળી રહ્યા છે. આજે આપણે જયંતી નામની મહાસતી એની આપણે કથા સાંભળીશું. આમ એમના જીવનની અંદર જાજુ એવા કોઈ પ્રસંગો કે સંસારિક એવા પ્રસંગો નથી. કારણ તો કે આમ જોઈએ કે ઘણી વખતે એમ કહેવાય ને, કોઈ સ્ટ્રગલ કરીને નીચેથી સ્ટ્રગલ કરીને ઉપર જતું હોય ને પછી તો એની લાંબી સ્ટોરી બને. પેલું કહેવાય કે ઉચ્ચ ગૌરવની અંદર જ થયા. આમ કે તમને પૂછીએ કે ભાઈ શું કહેવાય કે અંબાણીના ઘરમાં કોણ અત્યારે લગ્ન થયા? શું નામ? અનંત અનંત અંબાણી, બરાબર ને? હવે એના જીવનની તમે સ્ટોરી કહેવા જાવ તો શું કહો? રીચ પર્સન છે, બરાબર ને? પણ એમ કહો કે ભાઈ ધીરુભાઈ અંબાણી એમ કહેતો કે ભાઈ શું કરતો હતો ને ક્યાંથી કેવી રીતે પહોંચ્યો, એની આખી જીવન ચરિત્ર આખી લાઈફસ્ટાઈલ સ્ટોરીની બની જાય. એટલે શું કહેવાય કે એવી રીચ લક્ઝરીની અંદર જ થયો છે, બરાબર? અને એનું કાર્ય પણ એટલું બધું, કાર્ય ઘણા હોય છતાં પણ શું તો કે એનું એટલું બધું ના આવે. બસ તો એ પ્રમાણે હવે અહીંયા જયંતી નામની જે મહાશક્તિ છે તો એમના જીવનની અંદર પણ એટલે એવા શું કે એમને એવા ભયંકર એવા કોઈ કર્મ નથી બાંધ્યા. કારણ કોઈ પૂર્વ ભવની અંદર એવા ઉત્તમ એવું જીવન હશે, અને એ જીવનની અંદર પણ જયંતી એના થોડીક આપણે એમની કથા સાંભળીશું. સંક્ષિપ્તમાં છે, ટૂંકાણમાં છે, પણ આપણે સાંભળવી તો ચોક્કસ જોઈએ. કે છે જયંતી, આ પણ કોણ? તો કે જયંતી સહસ્રાણીક રાજા એની પુત્રી અને સતાનિક રાજાની બહેન કૌશાંબી નગરી, અને એમાં સહસ્રાણીક રાજાની પુત્રી અને સતાનિક રાજાની બહેન.
અને મૃગાવતી મૃગાવતી રાણીની નણંદ. હવે મૃગાવતી રાણી કોણ? તો કે ચેતક રાજાની પુત્રી, જે ત્રિશલા માતાના બેન, ત્રિશલા દેવીના બેન, અને એ મૃગાવતીના નણંદ. કોણ? તો કે આ જયંતી. જ્યાં સતાનિક જેવા રાજા અને સહસ્ત્રાનિક જે રાજાઓ છે, આ બંને રાજાઓ પણ એકદમ ધાર્મિક છે, ધર્મને વરેલા વરેલા પ્રભુવીરના પરમ ભક્તો આ પણ ખરા. એટલે સહજ કે જેમ જેવો પરિવાર હોય, જેવો પરિવારનું વાતાવરણ હોય, એવા પ્રકારના એમના ઘરની અંદર પણ સંસ્કરણો થતા હોય. એવી રીતે આ સતાનિક રાજાની બહેન છે, અને મૃગાવતી, હા, મૃગાવતી છે ત્રિશલા માતાની બહેન. એટલે સહજ વિચાર ઘણી વખત એમ થાય શું કે એકનું નામ રોશન થયું હોય ને, તો એ પરિવાર કેવું હશે એનું એમ પણ થાય, એ કેવું ઉત્તમ હશે. આપણે હાલરડું ગાઈએ છીએ, હાલરડાની અંદર આપણે જયારે સેકન્ડ લાસ્ટ ગાથા, કોઈને ખ્યાલ છે? હજી તો અમે શરૂઆત નથી કર્યું એટલે નહીં ખ્યાલ આવે, બરાબર ને? હાલરડું છે એની સેકન્ડ લાસ્ટ કે સેકન્ડ થર્ડ, લાસ્ટ થર્ડ લાસ્ટ સેકન્ડ એવું કંઈક છે. તો એમાં એક આવે છે શું કે પિયર સાસર મારા બેઉ પખ નંદન ઉજળા રે, મારી કુખે આવ્યા તાત પનોતાનંદ, મારે આંગણે બ્રોઠ્યા અમૃત દૂધે મેહુલા રે, મારે આંગણે ફળિયા સુરતર સુખના કંદ, હાલો 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 મારા નંદને રે. આવું આપણે ગાતા હોઈએ છીએ. ત્રિશલા માતા શું કરે છે કે પિયર સાસર મારા બેઉ પકનંદન ઉજળા, પિયર અને સાસરું, કે પ્રભુ તમે આવ્યા, બરાબર, તમે મારી કુક્ષે આવ્યા ને હું તો કેવી ધન્ય થઈ ગઈ. એ શું? તો કે મારું પિયર પણ ઉજળું થયું, અને તો કે સાસરું પણ. તો કે કેમ? તો કે માતા શું કહેવાય, આપણે ઓલું ગુજરાતીમાં કહેવત છે ને, વડ જેવા ટેટા ને, બોલો, બાપ જેવા બેટા. હા, પછી એવી રીતે કે શું કહેવાય, માટલા જેવી ઠીકરીને ના જેવી દીકરી. બરાબર ને? દીકરી. એ શું કે બાપ, વડ જેવા ટેટા ને બાપ જેવા ડેટા, માટલા જેવી ઠીકરી ને માં જેવી દીકરી. હા. તો એ પ્રમાણે એ જ કે છે શું? તો કે અહીંયા શું કે પિયર સાસર મારા બેઉ પખ નંદર, પખ એટલે પક્ષ, કે મારું પિયરનું પક્ષ પણ ઉજળું થઈ ગયું તમારા આવવાથી. કારણ તો કે એ વર્ધમાન કુમારને કે તીર્થંકરને પોતાની કુક્ષની અંદર ગ્રહણ કરી શકે એવી ઉત્તમતા, એમને સદાચારતા, એમનો ધર્મભાવ ક્યારે હશે? તો કે પિયરની અંદર જયારે સંસ્કરણ હોય ત્યારે. એટલે ત્યાં ચેટક રાજાની સાતે સાત પુત્રીઓ, આપણે કીધું શું કહેવાય, નંદન નવલા ચેડા મામાની સાતે સતી રે, મારી ભત્રીજીને બહેન તમારી નંદ. આપણે હાલરડાની અંદર જ આવે છે કે ચેડા મામાની સાતે સતી. તો ચેટક રાજાની જે પુત્રીઓ છે સાતે સાત, એકદમ કેવી છે? મહાસતીઓ છે, સતી છે. તો એમ આ ત્રિશલા દેવી છે, ત્રિશલા દેવી છે એ કેવા છે? હા, યસ, એને એમના બેન એટલે મૃગાવતી, અને મૃગાવતીના નણંદ છે. હવે જે સહજ છે કે જે રાજાઓ હતા પોતાની કન્યાઓને ક્યાં આપે? તો કે ઉત્તમ સંસ્કારી હોય એવું જ રાજાને ત્યાં જ, રાજકુમારને ત્યાં જ, પરંતુ એ પણ ક્યાં હોય? તો કે ઉત્તમતા હોય ત્યાં જ. તો એવી રીતે આ, એટલે એવી મૃગાવતી રાણીની નણંદ એટલે આ જયંતી, કૌશાંબી નગરી, સહસ્ત્રાનિક રાજાની પુત્રી, અને સતાનિક રાજાની બહેન, કે જે સતાનિક રાજાની પત્ની કોણ છે? તો કે મૃગાવતી, અને મૃગાવતીની નણંદ. અને આ મૃગાવતીના નણંદ અને ઉદયન રાજા, જેનું નામ આપણે સાંભળીએ છીએ, ઉદયન રાજા, કે પ્રભુના પરમ ભક્ત, આપણે ક્ષમાપણાની અંદર એનું નામ આવે છે. હા, તો એવા ઉદયન રાજા
અને ઉદયન રાજાના કોણ છે? તો કે ઉદયન રાજાની ફઈ, ઉદયન રાજાના ફઈ છે એવી આ જયંતી શ્રાવિકા. અને એ શ્રાવિકા વિદુષી એટલે ખૂબ જ જ્ઞાનના ઉત્કંઠી, ખૂબ જ સ્વાધ્યાયી એટલે અભ્યાસમાં, ધર્મશાસ્ત્ર જાણવામાં ખૂબ જ જેને રસ. અને વિદુષી મતલબ માત્ર જાણવું જ નહીં, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવું એટલું જ નહીં, પરંતુ પોતાના જીવનની અંદર પણ એનું પરિણામ દેખાય. જ્ઞાનનું પરિણામ શું? વીરતિ. જ્ઞાનસ્ય ફલમ વીરતિ. એટલે એના જીવનની અંદર જે પ્રભુ પાસે જાણે સમજે અને એને એ ગ્રહણ કરી પોતાના જીવનની અંદર પણ એ આચરણમાં પણ મૂકે, એટલે ઉત્તમ શ્રાવિકાનું જીવન. અને એ ઘણા બધા પ્રશ્નો પ્રભુ મહાવીરને પૂછ્યા. જેમ ગૌતમ સ્વામીજીએ અનેક પ્રશ્નો પૂછ્યા છે, ગૌતમ સ્વામીજીએ અનેક પ્રશ્નો પૂછ્યા છે, એમ અહીં આ જે જયંતી શ્રાવિકા એને પણ પ્રભુ મહાવીરને ઘણા બધા પ્રશ્નો પૂછેલા. અને એ પ્રશ્નો શેમાં? તો કે ભગવતી સૂત્રની અંદર કહેવામાં આવેલા છે. કયું? ભગવતી સૂત્ર. તો કે મહાવીર દેવની પરમ શ્રાવિકા, અને પ્રભુને ઘણા બધા પ્રશ્નો પૂછીને એના ખુલાસા કર્યા, ઘણા બધા પ્રશ્નો ખુલાસા મેળવ્યા, અને છેવટે દીક્ષા પણ લીધી. માત્ર ઇન્ફોર્મેશન નહીં, પણ પોતાના જીવનની અંદર આચરણ પણ કર્યું. અને પોતે અંતે સંયમ અંગીકાર દીક્ષા લીધી, અને દીક્ષા લઈ ખૂબ સુંદર રીતે ચારિત્રનું પાલન કરી કેવળ જ્ઞાન પામી અંતે મોક્ષે પણ ગયા છે. એવા આ જયંતી શ્રાવિકા ભગવતી સૂત્રની અંદર જ્યારે વાત કરીએ તો એમાં એક ખૂબ સુંદર મજાની સજ્જાઈ કહેવામાં આવેલી છે, જે આપણે અત્યારે ગાઈશું. અને ઘણા બધા મારા મંગળવારના સ્વાધ્યાયની અંદર જે જોડાયેલા છે એ લોકોને આવડતી પણ હશે, પરંતુ છતાંય આ સજ્જાઈની અંદર, અને તમે સાંભળી પણ હશે, પ્રભાતિરાજની અંદર પ્રતિક્રમણ કરતા હશે ત્યારે બહેનો બોલતા પણ હશે, એ સજ્જાઈ આપણે સાંભળીશું, જે ભગવતી સૂત્રની અંદર કહેવામાં આવેલું છે. એની વાત આપણે સાંભળીએ. ઓકે, બોલ બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. जिनवर रूप देखी मन हर की स्तन से दूध चराया, तब गौतम को भया अचंभा प्रश्न करण को आया, तस कूखे तुम काहू न वसिया, कवन किया इनकम मारे गौतम, ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा, देरानी की रत्न डाबली बहुला रत्न चुराया, झगड़ो करता न्याय हुआ, तब कुछ नाना पाया, गौतम ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा। त्रिशला दे रानी होंती देवानंदा जेठानी, त्रिशला दे रानी होंती देवानंदा जेठानी, विषय लोभ करी काई न जान्यो, कपट बात मन आनी रे गौतम, ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा। प्रभु महावीर स्वामी ने आ गौतम स्वामी ए करेलो प्रश्न આપણને ખ્યાલ છે કે ત્રિશલા દેવીની કુક્ષની અંદર પ્રભુ મહાવીર સ્વામી ક્યાંથી આવ્યા હતા? તો કે
દેવાનંદાની કુક્ષીથી, બરાબર ને? કેમ કે પ્રભુ સ્વર્ગની અંદરથી ચવીને દેવાનંદાની કુક્ષીમાં આવ્યા અને દેવાનંદાની કુક્ષીમાંથી 82 દિવસ પછી 2 મહિનાને ઉપર 25 દિવસ, લગભગ 22 દિવસ પછી પ્રભુ મહાવીર સ્વામી ક્યાં? તો કે અહીંયા દેવાનંદ ત્રિશલા દેવીની કુક્ષીએ આવ્યા. એટલે 82 દિવસ પછી, તો 82 દિવસ પછી પ્રભુ આવ્યા. અને તો હવે આ પાછળનું કારણ તો કે ત્રિશલા આમ શું કહેવાય કે જેને તીર્થંક પ્રભુ માતા તું જગતની માતા જગદીપકની ધરનારી, એટલે જે પૂજ્યતા પુત્રના સંતાનના કારણે જે માતાનું જે ગૌરવ વધે, પૂજ્યતા વધે, બરાબર? તો પણ એના સૌભાગ્ય એનું એવું સૌભાગ્ય દેવાનંદાને પામી શક્યા. કારણ તો કે પૂર્વ ભવની અંદર બાંધેલું કર્મ. દેવાનંદાએ પૂર્વ ભવની અંદર જેઠાણી હતી અને ત્રિશલા છે દેરાણી, અને દેરાણી જેઠાણી. અને તે વખતે ઓલી જેઠાણીએ પોતાના દેરાણીના જે રત્ન હતા જે કદાચ ભાગ પડ્યા હશે અથવા ઘરની અંદર, તો એ કઈક ગામ પર ગામ ગયા હશે ગમે તેમ, તો છાણી છુપી રીતે એના રત્નો લઈ લીધા. અને આ બાજુ ત્રિશલા છે, આ પૂર્વ ભવની વાતો છે કે પૂર્વના કોક ભવની અંદર, અને ત્યાં ત્રિશલા જે છે એ પોતે રુદન કરે છે, આક્રંદ કરે છે. અને પછી કંઈક ઝઘડો થયો અને દરબાર વગેરેની અંદર પણ ગયા. અને ત્યાર પછી એ રત્નો તો ન આપ્યા, પરંતુ એની જગ્યાએ શું? તો કે એને કંઈક થોડું ઘણા એના પૈસા બીજા આપ્યા, રત્ન તો ના મળ્યા. હવે તે વખતે બંધાયેલું કર્મ, તે વખતે મતલબ રત્નો ચોરેલા કોને? તો કે દેવાનંદાએ પૂર્વ ભવની અંદર ત્રિશલાના રત્નો ચોરાયેલા. અને એ જ્યારે કર્મ ઉદયમાં આવતા શું થયું? તો કે પુત્રરૂપી રત્ન દેવાનંદાની કુક્ષીમાં આવેલું. એ રત્ન કોણ? તો કે ત્રિશલાની પાસે આવી ગયું. એટલે દેવાનંદાએ પૂર્વ ભવમાં રત્ન ચોર્યા, આ બાજુ પુત્રરૂપી રત્નને ચોરી ગયું. એની પાસે ચોર્યું નહીં, પરંતુ એની પાસે આવ્યું. કેમ? તો કે દેવાનંદાનું કર્મ તે ચોર્યું હતું, બસ હવે તારે પણ ગુમાવવું પડશે, બરાબર? એટલે એ પ્રમાણે કે છે, આગળ વધીને કે છે, भरतराय जब ऋषभ ने पूछे एह में कोई जिनंदा, भरतराय जब ऋषभ ने पूछे एह में कोई जिनंदा, मरीचि पुत्र त्रिदंडिक तेरो 24मो जिनंदा रे गौतम, ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा. ऋषभदेव પરમાત્માને ભરત રાજા કે પૂછી રહ્યા છે, ભરત મહારાજા પૂછી રહ્યા છે કે પ્રભુ આમાં આ સમવસરણમાં કોઈ તીર્થંકરનો આત્મા ખરો? ભરત મહારાજા ઋષભદેવને પૂછી રહ્યા છે કે આમાં અત્યારે સમવસરણ તીર્થંકરનો મહિમા આમ ભાવ થાય કે જો ભવિષ્યમાં કોઈ તીર્થંકર થવાનો હોય તો એની હું અત્યારે ભક્તિ કરું, મારું જીવન ધન્ય થઈ જશે. કેમ કે તીર્થંકર થયા પછી તો એની ભક્તિ થઈ શકે નહીં. કેમ? તો કે માત્ર હવે તો એ તીર્થંકર થયા જેને કોઈ આવશ્યકતા જ નથી, પરંતુ એવો કોઈ આત્મા. અને ખ્યાલ આવ્યો, પ્રભુ મુખે સાંભળ્યું કે શું? મરીચી પુત્ર ત્રિદંડી તેરો 24મો જીનંદા. તો કે મરીચ જે અત્યારે ત્રિદંડી થઈને કે સંયમ નથી, દીક્ષા નથી, પરંતુ એ ભવિષ્યની અંદર શું? તો કે આ 24ની અંદર છેલ્લા તીર્થંકર, 24મા તીર્થંકર મહાવીર તરીકે થશે, બરાબર? આવું સાંભળ્યું ભરત મહારાજાએ. અને આગળ વધીને કે છે શું? કુળનો ગર્વ કિયો મેં ગૌતમ ભરત રાય જબ વંદ્યા, મન વચ કાયા કરીને હરખ્યો અતિ આનંદા ગૌતમ, ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा. અને તે વખતે પ્રભુ મહાવીર સ્વામીએ શું કર્યું છે? એટલે મતલબ મરીચી તો કે હવે રાજા વંદન કરે, ભરત રાજા વંદન કરે અને કહે કે શું તમે કોણ થશો? તો કે 24મા તીર્થંકર થશો. 24મા તીર્થંકર થશો. એટલે પછી પોતાને જે મદ આવ્યું, અહમ આવ્યો, કુળનું ગૌરવ કર્યું,
કેવું? તો કે અમારું કુળ કેવું, મારું ખાનદાન કેવું ઉત્તમ છે. કેમ? તો કે જ્યાં પિતા પહેલા શરૂઆત જ અમારીથી થાય છે, તો અમારો વંશ કેવો જોરદાર. પિતા દાદા તો કે પહેલા તીર્થંકર, વળી પિતા તો કે ચક્રવર્તી, પહેલા ચક્રવર્તી, વળી હું પણ કોણ? તો કે ભવિષ્યમાં તીર્થંકર થવાનો. એટલે ખરેખર અમારું કુળ ઉત્તમ છે. એટલે કુળનો ગર્વ કિયો મેં ગૌતમ ભરતરાય જબ વંદ્યા, મન વચ કાયા એ કરીને હરખ્યો અતિ આનંદા. અને ત્યાર પછી કે છે, કુળનો ગર્વ કિયો મેં ગૌતમ ભરતરાય જબ વંદ્યા, મન વચ કાયા એ કરીને હરખ્યો અતિ આનંદા. બરાબર. અને ત્યાર પછી કે છે, 82 દિન તિહા કને વસિયો હરણિક મેં. શું છે? કર્મ સંયોગે ભિક્ષુક કર્મ કુળ સંયોગ, હા વિચાર. કર્મ સંયોગે ભિક્ષુક કુળ પાયા, જન્મ ન હોવે કબહી, ઇન્દ્ર અવધિએ જોતા અપહર્યો, દેવ ભુજંગમ તબહી, ગૌતમ ये तो मेरी अम्मा, गौतम ये तो मेरी अम्मा, 82 दिन तिहा कने वसियो हरणिक में सी जब आया, 82 दिन तिहा कने वसियो हरणिक में सी जब आया, त्रिशला सिद्धारथ त्रिशला देरानी, तस कूखे छटकाया रे गौतम, ये तो मेरी अम्मा, गौतम ये तो मेरी अम्मा. એટલે કર્મ કેવું છે? કર્મ ક્યાંય છોડતું નથી. એક બાજુ ત્રિશલાએ દેવાનંદાએ રત્નચોર્યાનું પાપ કરેલું, તે વખતે બાંધેલું કર્મ, કે જેના કારણે એની પાસેથી પ્રભુ તીર્થંકર રૂપી રત્ન ચોરાયું. આ બાજુ પ્રભુ મહાવીરે પણ પૂર્વ ભવની અંદર, એટલે ક્યાં? તો કે મરીચીના ભવની અંદર બંધાયેલું કર્મ. મરીચીના ભવની અંદર બંધાયેલું કર્મ એટલે કેટલું? તો કે એક કોળાકોળી સાગરોપમ પૂર્વ. કેટલા? એક કોળાકોળી સાગરોપમ પૂર્વ બંધાવેલું એ કર્મ એમને ત્યારે ઉદયમાં આવ્યું છે. અને એ કર્મના ઉદય શું? તો કે નીચ ગોત્ર બાંધ્યું હતું. અને નીચ ગોત્રના પ્રભાવે શું? તો કે અહીંયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીની અંદર પ્રભુને આવવું પડ્યું. એટલે કીધું કર્મ સંજોગે ભિક્ષુક, એટલે પ્રભુનું કર્મ ખરું, પરંતુ સાથે દેવાનંદાનું પણ કર્મ ખરું. અને ત્યાંથી ત્રિશલાજીના કુક્ષીમાં જવું એટલે એ પણ શું? તો કે ત્રિશલા દેવીનું પણ કર્મ ખરું. કેમ? તો કે એને પછી જતું કર્યું, રુદન કર્યું, પરંતુ એને જતું કરી દીધું. હવે એનું ભાગ્ય, એનું નસીબ. એટલે કર્મ સંજોગે ભિક્ષુક કુળ પાયા, જન્મ ન હોવે કબહી, ઇન્દ્ર અવધિએ જોતા અપહર્યો, દેવ ભુંજગમ તબહી. એટલે ઇન્દ્ર મહારાજે અવધિ જ્ઞાનની અંદર જોયું કે આવું કઈ થાય નહીં, ક્યારે થાય નહીં, કે તીર્થંકરનો આત્મા ક્યારે નીચ કુળની અંદર ઉત્પન્ન થાય. તો હવે તો કે હરણિક મેષ દેવને કીધું શું? તો કે તમે શ્યામ, તો કે હવે એવો કોઈ આત્મા જોયું, તીર્થંકર ઇન્દ્ર મહારાજાએ જોયું અવધિ જ્ઞાનની અંદર, તો કે સેમ અવસ્થાની ગર્ભવાળો જીવ ત્રિશલા કુક્ષીની અંદર, ત્રિશલાની કુક્ષીમાં છે. તો ત્રિશલાનો ગર્ભ છે એ દેવાનંદાની કુક્ષીમાં, અને દેવાનંદાની કુક્ષીમાં રહેલો ગર્ભ ત્રિશલા દેવીની કુક્ષીની અંદર ટ્રાન્સફર કરાવ્યું. એટલે કર્મ કેવી વિચિત્રતા છે. આગળ વધીને કે સિદ્ધાર્થ ઋષભદત્ત ને દેવાનંદા, લેશે સંયમ ભારા, ऋषभदत्त ने देवानंदा, लेशे संयम भारा, तब ए गौतम मुगते जाशे, भगवती सूत्र विचारा रे गौतम, ये तो मेरी अम्मा, गौतम ये तो मेरी अम्मा. सिद्धार्थ त्रिशला दे रानी, अच्युत देवलोक जासे, सिद्धार्थ त्रिशला दे रानी, अच्युत देवलोक जाशे. बीजे सूत्रे आचारंगे, बीजे स्कंदे आचारंगे, ते सूत्रे कहवाशे गौतम,
ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा. કે વૃષભદત્ત અને દેવાનંદા ગૌતમ સ્વામીજીને કહે છે પ્રભુમાં કે જ્યારે એ દીક્ષા લેશે અને ત્યારે એ મોક્ષે જશે. પ્રભુએ શું કીધું? જ્યારે દીક્ષા લેશે અને ત્યારે એ મોક્ષે જશે. હવે ગૌતમ સ્વામીને જ્યારે આવો ખ્યાલ આવે એટલે શું કરે ગૌતમ સ્વામીજી? બોલો. દીક્ષા એને અડચણ છે. જો દીક્ષા લે તો સંયમ લે, દીક્ષા લે એટલે એનો મોક્ષ નક્કી. એટલે ગૌતમ સ્વામીજી પોતે સ્વયં અથવા અન્ય સાધુ દ્વારા કે પ્રભુના ઉપદેશ દ્વારા દેવાનંદા અને ઋષભદત્ત પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી સંયમ અંગીકાર પણ કર્યો અને એના એ ભવની અંદર મોક્ષે પણ ગયા. વળી સાથે ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજા અચ્યુત દેવલોક એટલે તો કે 12મો દેવલોક. કયો? આનંદ પ્રાણત આરણ અચ્યુત. તો અચ્યુત એટલે 12મા દેવલોકની અંદર ઉત્પન્ન થયા, દેવદેવી તરીકે છે. બરાબર. અને ત્યાર પછી કે છે તપાગચ્છ હિર વિજય સૂરી દિયો મનોરથ ભાણી સકલ ચંદ્ર પ્રભુ ગૌતમ પૂછે ઉલટ મણમાં આની ગૌતમ ये तो मेरी अम्मा गौतम, ये तो मेरी अम्मा. એટલે અહીંયા શું કે છે? તો કે સકલ ચંદ્ર જેમ ગ્રહગણ ની અંદર ચંદ્રની જેમ બિરાજતા એવા પ્રભુને આ કોણે પૂછ્યું? તો કે ગૌતમ પૂછે ઉલટ મણમાં આની. એટલે તો કે ઉલટ એટલે આનંદ ઉત્સાહભેર પ્રભુને પૂછે છે. અને આ પ્રભુએ આ વૃત્તાંત કયો. આવી કથાઓ અનેક ભગવતી સૂત્રની અંદર પણ કહેવામાં આવ્યું. વળી સાથે જેમ દેવાનંદાનો વૃત્તાંત કથા, વળી ત્રિશલા દેવી, તો આની કથાઓ પણ ક્યાં? તો કે ભગવતી સૂત્રની અંદર કહેવામાં આવેલા છે. ભગવતી સૂત્રની અંદર 36,000 પ્રશ્ન. કેટલા? 36,000 પ્રશ્ન ગૌતમ સ્વામીજી આદિ જે ગણધરો દ્વારા પૂછાયેલા છે, જેમાં જયંતિ શ્રાવિકા વગેરે એમના દ્વારા પૂછાયેલા પ્રશ્નો અનેક, જેમાં 36,000 પ્રશ્નો છે. તો જેની વાતો આ ભગવતી સૂત્રની અંદર કહેવામાં આવેલું છે. તો એ આપણે એની અંદરથી આ એક સજ્જાઈ સ્વરૂપે આપણને એક શ્રવણ કરવા મળે અને આપણે તો ધન્ય કહેવાય. કેમ? તો કે ગુરુ ભગવંતો, મહાપુરુષો, સાધુ ભગવંતો આપણને એવું તૈયાર કરીને, વાનગી તૈયાર કરીને આપી દે અને માત્ર ભાવની અંદર જોડાવાની વાત છે. એટલે સ્વાધ્યાય અવશ્ય ને અવશ્ય ચોક્કસ કરવું કે આપણને ધર્મ અને કર્મનો શું પ્રભાવ છે જીવનમાં, એની વાતો આપણને શીખવા, સાંભળવા, જાણવા મળે. અને આપણે આવો સ્વાધ્યાય કરતા આ મહાપુરુષોને અને મહાસતીઓનું જીવન ચરિત્ર સાંભળતા વધુ ને વધુ ધર્મ ભાવ તરફ આપણે આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. પુણ્યશાળીઓ, જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.